ગિરનાર પર્વતની ચારે બાજુ કાંઠે કાંઠે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે જઈ રહ્યા છે અત્યારે મથુરા. તો મિત્રો આપણે જંગલની અંદર એન્ટ્રી કરી દીધી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જંગલ વિસ્તારમાં પાછા આપણે એન્ટ્રી કરી છે. ગાડી બંધ પડી. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે મથુરેશ્વર મહાદેવના મંદિરે. આપણે અહીંયા આવ્યા છે મંદિરે અને બહુ મજા આવે છે અને બહુ સરસ. મિત્રો આ ગિરનાર પર્વતની પાછળના ભાગનો જગ્યા છે. તો અહીંયા તમે સાબર જોઈ શકો છો. સાબર છે. હલો મિત્રો, કેમ છો? મજામાં બધા? સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને હવે અમે બિલખાથી જઈ રહ્યા છીએ સૂરજકુંડ. એ પણ આપણે જુનાગઢના પર્વતની અંદર આવેલું છે. અને મંડલિકપુરથી આપણે સૂરજકુંડ જવા જઈ રહ્યા છીએ અત્યારે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, અને વિડીયો પૂરો જોજો એટલે સૂરજકુંડના દર્શન આપણે કરીશું. અને ત્યાં મંદિર છે ત્યાંના પણ દર્શન કરીશું. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે આગળ વધીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ ગિરનાર પર્વતની ચારે બાજુ કાંઠે કાંઠે ફરી રહ્યા છીએ અને મંદિરના દર્શન કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો સામે ગિરનાર પર્વત છે, એના પહાડો બધા દેખાઈ રહ્યા છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે જઈ રહ્યા છે અત્યારે મથુરા. અહીંયા એક મથુરા આવેલું છે, અહીંયા મથુરેશ્વર મહાદેવ છે. તો આપણે અહીંયા દર્શન કરીશું. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આ માલધારી અહીંથી નીકળી ગયા છે. તો મિત્રો આપણે જુનાગઢ પર્વત છે જે ગિરનાર, એના પાછળના ભાગમાં છીએ આપણે. અને અહીંથી એ પર્વત સાઈડ જ આપણે જઈ રહ્યા છીએ. સામે જ અમને દેખાય છે. તો આપણે અહીંયા દર્શન કરવાના છે. અને અહીંયા મથુરા કહેવામાં આવે છે, મંદિરનું નામ મથુરા છે. તો આપણે અહીંયા જઈ રહ્યા છીએ. તો અહીંયા કયું મંદિર છે? મથુરેશ્વર મહાદેવનું છે. ઘણા એમ કહે છે કે ઘણા બીજા ભગવાનનું મંદિર છે. તો કયું છે એ આપણે અહીંયા જઈને ખબર પડશે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આપણે જંગલની અંદર એન્ટ્રી કરી દીધી છે. અને અહીંયા અંદર ચેકપોસ્ટ છે. અહીંયા તમારે વિગતવાર નામ ને એડ્રેસ ને મોબાઈલ નંબર ને બધું લખાવવું પડે છે. અને આગળ જતા તમે પ્લાસ્ટિક તમારે જેટલું હોય એ તમારે અહીંયા મૂકવું પડશે, કાં તમારે બહાર કાઢી નાખવું પડશે. અને પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે અંદર. જોકે આપણે લઈ જઈએ છીએ પણ ક્યાંય આપણે કચરો કર્યો નથી, પણ છતાંય પ્લાસ્ટિક મનાઈ છે એટલે આપણે અહીંયા રાખી દીધું છે પ્લાસ્ટિકની બધી વસ્તુ. અને રિટર્નમાં બધું લેતા જશું. પાણીની બોટલ છે કે ગ્લાસ કાંઈ પણ ન ચાલે. એટલે આપણે જે યુઝ કરતા હોય એ વસ્તુ આપણે અહીંયા રાખી દીધી છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ અંદર. તો આપણે દર્શન કરીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. ચોકડી પડે ને ત્યાંથી દાબી તો તમે જોઈ શકો છો અહીંયા સાગના ઝાડ વધારે છે અંદર જતા. અને આખો જંગલ વિસ્તાર જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જંગલ વિસ્તારમાં પાછા આપણે એન્ટ્રી કરી છે.
અને અંદર કોઈ વાહન પણ કંઈ સામું મળતું નથી. અને અહીં જો આખો જંગલ વિસ્તાર જ છે, કારણ કે આ ગિરનાર પર્વત છે એની પાછળની જગ્યા છે, તમે જોઈ શકો છો. ને આપણે મથુરેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો. તો વિડીયો જોતા રહેજો. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ બધો પૂરો ઠેઠ લગી રફ રસ્તો છે 5 કિલોમીટરનો. જ્યાંથી આપણે રોડ ઉપરથી નીચે ઉતર્યા અહીંયાથી 5 કિલોમીટરનો રસ્તો છે. એ આખો રફ રસ્તો છે. રફ રસ્તા ઉપર ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યા છીએ. અને મિત્રો બને ત્યાં સુધી અહીંયા હોરન ના વગાડવું, કારણ કે અહીંયા સિંહ અને દીપડા પણ હોઈ શકે છે. જો હરણનું ઝુંડ આખું આગળ જઈ રહ્યું છે. તો જોઈ શકો છો તમે અહીંયા હરણ છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે ગિરનાર જંગલના ડુંગરાળ વિસ્તારમાં આવી ગયા છીએ, જુનાગઢની બાજુમાં. તો આ એક અંદર ડુંગરની અંદર અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અહીંયા આખો જંગલ વિસ્તાર છે, બધા શાકના ઝાડ છે, તમે જોઈ શકો છો. અને રસ્તો પણ રફ છે, નિરાતે ગાડી ચલાવવાની છે. અને આપણે ત્યાં ભોળાનાથના દર્શન કરવાના છીએ, મથુરેશ્વર મહાદેવ. અને આ જગ્યાનું નામ છે મથુરા. મિત્રો જંગલની અંદર વચ્ચોવચ્ચ આવી ગયા છે, લગભગ મંદિર આવવાની તૈયારીમાં છે. મંદિર આવ્યું કે નહીં, ભોળાનાથનું દર્શન થાય. અહીંયા ગાડી બંધ પડી એટલે પૂરું તમારું. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે મથુરેશ્વર મહાદેવના મંદિરે. તો તમે જોઈ શકો છો મંદિર. અને આ જો કેવી જગ્યા છે, ગિરનાર પર્વતની વચ્ચોવચ્ચ મંદિર આવેલું છે. અને પાછળ તમે જોઈ શકો છો આ બધી મંદિરની જગ્યા છે. તો મિત્રો અહીંયા મથુરેશ્વર મહાદેવનું મંદિર છે, તો તમે દર્શન કરી લેજો. અને દર્શન થાય તો હર હર મહાદેવ જરૂરથી લખજો. જય ભોળાનાથ શિવ શંકર મહાદેવ. મિત્રો અહીંયા એક નાનું કાળ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે. અને અહીંયા સુંદર જગ્યા છે મિત્રો. અત્યારે તો હાલ કોઈ અહીંયા મંદિરે છે નહીં, પૂજારી બાપુ કે કોઈ, એટલે આપણે એકલા જ છીએ. અને આપણી જિંદગીમાં પહેલી વાર આપણે અહીંયા આવ્યા છીએ. તમે જોઈ શકો છો કેવી જગ્યા છે. તો જુઓ તમે, આ આખું જંગલ છે, મસ્ત વ્યૂ આવે છે, એકદમ સુંદર. મિત્રો આવી જગ્યા માટે 1 લાખ તો તમારે કરવી જ પડ્યો છે. તમે જો નદી પણ, નદીમાં પાણી પણ ભરેલું છે. આ સીધી નદી આ છે, આપણે ડુંગર વિસ્તારમાંથી આ નદી આવતી હોય. અને અહીંયા જ મંદિર આવેલું છે મથુરેશ્વર મહાદેવનું. આપણે અહીંયા આવ્યા છે મંદિરે, અને બહુ મજા આવે છે. અને બહુ સરસ જગ્યા છે, એકદમ સરસ. અમે ઘણી જગ્યાએ ગયા, પણ આ જગ્યાએ બહુ મજા આવે છે. પાછળ તમે જુઓ કેવી હરિયાળી છે.
અને કેવા લીલાછમ ઝાડ છે તમે જોઈ શકો છો. આ ડુંગર છે જે છે મિત્રો આ ગિરનાર પર્વતની પાછળના ભાગનો જગ્યા છે અને ત્યાં ડુંગરની વચ્ચે આ મંદિર આવેલું છે. ચારે બાજુ ડુંગર છે અને વચ્ચે અમે આવ્યા છીએ અહીંયા. તો અહીંયા બહુ મજા આવે છે અને દર્શન કરવાની પણ મજા આવી. અને એક આ પ્રાચીન મંદિર છે અને બહુ સુંદર જગ્યા છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો કેવી મજા આવી કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આપણે અહીંયા આવ્યા છે, ઠંડો ઠંડો પવન પણ આવે છે એક ગ્લાસ મસ્ત અને મજા આવી ગઈ. અને એકદમ લીલી હરિયાળી છે કારણ કે વચ્ચે વરસાદ થોડોક આવી ગયો હતો એટલે ઝાડ બધા પાછા લીલાછમ થઈ ગયા છે. પણ અત્યારે ચોમાસામાં તો મિત્રો બહુ જ મજા આવતી હશે, પણ ચોમાસામાં લગભગ 4 વ્હીલ આવવા નહીં દેતા હોય કારણ કે રસ્તામાં ગારો કે એવું થઈ જતું હશે અને પાણીના હિસાબે 4 વ્હીલ તમારી ચાલી ન શકે, બાઇક કે 4 વ્હીલ. પણ ખબર નહીં હવે અહીંયા કોઈ છે નહીં સંત કે મહંત કે કોઈ અત્યારે હાજરમાં, તો આપણે એને પૂછત કે બધી આ જગ્યા કઈ રીતે આવવાનું, અહીંયા કઈ રીતે ઉત્સાહ હોય છે, અહીંયા મંદિરે જાજા માણસો ક્યારે આવે છે એ બધું આપણે એને પૂછત, પણ અત્યારે હાજર કોઈ છે નહીં. તો મિત્રો કેવી મજા આવી અને વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હર હર મહાદેવ જરૂરથી લખજો. અને આવા જ આપણે મહાદેવના દર્શન કરતા રહીશું. તો હવે આપણે જઈએ છીએ હજી આગળ, એથી પાછા નીકળીને સૂરજકુંડ જવાના છીએ. તો સૂરજકુંડમાં કયું મંદિર છે અને કેવી જગ્યા છે એ પણ આવી રીતે ગિરનારમાં ચારે બાજુ ગોળ ગોળ કિનારે કિનારે જ આવેલું છે. અને અત્યારે આપણે ગિરનાર પર્વતના કિનારે ફરી રહ્યા છીએ અને ત્યાંના મંદિરો અને જગ્યા બધું બતાવી રહ્યા છીએ. તો જોતા રહેજો આગળ પણ વિડીયો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આગળ તમને વિડીયો પણ અમે બતાવીશ અને તમે બેલ આઇકન દબાવી દેજો, નોટિફિકેશન મળ્યા રાખે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો આપણે દર્શન કરીને હવે પાછા વળી રહ્યા છીએ અને અહીંયા નીચે છે આપણી કેમ્પર વાન. તો મિત્રો આપણી કેમ્પર વાન એટલું કામ કરે છે, આપણે બધે દર્શન કરાવે છે અને બધી જગ્યાએ જઈ રહ્યા છીએ અમે. તો અહીંયા સુંદર જગ્યા છે તમે જોઈ શકો છો અને અહીંયા કેમ્પિંગ પણ કરી શકાય એવી જગ્યા છે, પણ અહીંયા કેમ્પિંગ કરવાનું અલાઉડ છે કે નહીં એ કંઈ ખબર નથી. તો સરસ મજાની જગ્યા છે અને આ જગ્યા અમને બહુ મજા પસંદ આવી. તમે નીચે જોવા ઝાડ નીચે છાંયો, આરામથી તમારી કેમ્પર વાન રાખીને તમે અહીંયા કેમ્પિંગ કરી શકો છો. પણ અહીંયા સાધુ મહારાજ નથી એટલે આપણે પૂછ્યા વગર ક્યાંય કંઈ કરશું નહીં. અને તમે પણ એકવાર અહીંયા આવજો દર્શન કરવા માટે. તો મિત્રો બહુ સુંદર જગ્યા છે અહીંયા, એમ થાય કે અહીંયા રોકાઈ જવું છે એવી જગ્યા છે અહીંયા. તમે જો હરિયાળી અને આવો ઉનાળો ને આવી ગરમીમાં આવી હરિયાળી હોય તો કાંઈ ઘટે જ નહીં. નીચે જેવો લોન છે, આખી લોન વીગી છે, તો અત્યારે એવું લાગે છે નીચે મસ્ત જગ્યા છે અહીંયા. મિત્રો અહીંયા તમે સાબર જોઈ શકો છો, અહીંયા સાબર છે. મિત્રો અહીંયા હરણ પણ છે તમે જોઈ શકો છો. મિત્રો અમે દર્શન કરીને પાછા નીકળી રહ્યા છીએ. મિત્રો અમે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને પાછા વળી ગયા છે. બહુ મજા આવી દર્શન કરવાની. અહીંયા મથુરેશ્વર મહાદેવ કહેવાય છે અહીંયા. અને અમે રોડના અંદરથી આવ્યા એટલે પહેલાં થોડોક પાકો રોડ આવ્યો અને પછી કાચો રોડ આવ્યો. વચ્ચે એક ચોકી પણ આવે છે, અહીંયા તમારે પ્લાસ્ટિક ને બધું જમા કરી દેવાનું. અને
તમે એકવાર અહીંયા દર્શન કરવા માટે આવો, પણ અત્યાર સુધીમાં અમને કોઈ વ્યક્તિ સામું મળ્યું નથી કે અમને કોઈ વ્યક્તિ અહીંયા કણે મંદિરે કોઈ હતું નહીં. અહીંયા કોઈ માણસો આવતા ન હોય એટલા એવું લાગ્યું મને. અને અહીંયા મંદિર બહુ સરસ મંદિર, સરસ દર્શન થઈ ગયા મને. અને આપણા નસીબ સારા હતા એટલે સરસ દર્શન થઈ ગયા. ને જો પાછા નીકળી રહ્યા છે બહાર, પાછા વળી ગયા છે. એટલે હજી 15-20 મિનિટ જેવું થશે બહાર નીકળતા. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ.